સીતારામ ને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં હશો? તો અત્યારે જો આપણે સવારના પોરમાં તમને બધાને ગરમી થતી હશે, મને પણ થતી હતી. આપણે પંખાને નીચે બેઠા હતા ત્યારે પણ મને તો બહુ ગરમી થતી હતી. મને થયું કે આજે તો બહુ જ ગરમી છે. તો જે 1 વાગ્યો હતો ને છાંટા થોડા ઝીણા ઝીણા છાંટા આવવા માંડ્યા અને આખું આકાશ છે કારું કારું વાદળાથી ઘેરાઈ ગયું આખું આકાશ. અને તમે જોઈ શકો છો કેટલા બધા કાળા વાદળો આવી ગયા છે અને આકાશ આખું ઘેરાઈ ગયું છે વાદળોથી, કાળા વાદળોથી. અને ઝીણા ઝીણા છાંટા પણ પડે છે. એ દેખાશે નહીં, ઝીણા ઝીણા છાંટા પડે છે ને પવન તો બહુ જ આવે છે. જોઈ શકો છો કેટલા બધો પવન આવે છે. અમારો લીમડો પણ હલવા માંડ્યો. થોડીક વાર તો એમ જ થયું કે હમણાં છાંટા વયા જશે. આ તો થોડાક છાંટા આવ્યા, હમણાં વયો જશે. આ તો પાછો બહુ વધવા માંડ્યો ને જોઈ શકો છો આ બધું ભીનું થઈ ગયું છે. ને અહીંયા જો કેટલા બધા વરસાદના કારણે આપણે છે ને ગાંઠતો તો પણ મેં અને આ બધાથી નુકસાન છે ને ખેડૂત લોકોને થાય છે. કેમ કે એના ખેતરમાં જે એમને આંબા વાવ્યા હોય, એમાં જે કેરીઓ હોય એ કેરીઓ પવનના લીધે ખરી જાય અને બગડી જાય ને એમને જ નુકસાન થાય. આપણે તો કંઈ નુકસાન ન થાય. અમે ખેડૂત લોકો છે એટલે અમને ખબર હોય કેટલુંક નુકસાન થાય. પહેલાં વરસાદ આવ્યો હતો ત્યારે અમને બહુ ભારે નુકસાન કર્યું હતું આ વરસાદે. પણ અમે કીધું કે કોઈ વાંધો નહીં. પણ પાછો હમણાં અમારે તો જોયા વરસાદ ચાલુ થઈ ગયો, ઝીણા ઝીણા છાંટા આવવા માંડ્યા. તમારે કોઈને વરસાદ આવતો હોય તો ખબર નહીં, પણ અમારે તો જો અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો, જોઈ શકો છો. આ જો ભીની છે આખી રેતી. જો આ અમારું કાંકરેજ છે એ પણ ભીનું થઈ ગયું વરસાદના કારણે. જોઈ શકો છો કેટલો બધો વરસાદ આવી છે. આપણે જો મેળીમાંથી આવી ગયા ને જો કેટલું બધું ભીનું થઈ ગયું બધું. અહીંયા જો અહીંયા વાદળા છે. આ જો કાળા કાળા વાદળા. જોઈ શકો છો કેટલો પવન છે. આપણે ચોકમાં પણ ભીનું ભીનું થઈ ગયું છે રસ્તો. લીમડો જો હલે છે. તો અત્યારે તો હવે મેં નથી, અત્યારે મેં વયો ગયો. અત્યારે વાગ્યા છે 3. મમ્મી ઉઠી ચા જોઈને આપણે અત્યારે ચા આપણે કંઈ એમની રૂટિન કરવાની છે. જો ચા આપણે મૂકી દીધી ગેસ ઉપર. આમ આપણે ખાંડને ભૂકી નાખશું. આ તો મમ્મી ભેગો ભાઈ પણ ઉઠી ગયો, કેમ કે ભાઈને પણ કંઈક થયું હશે તો ઉઠી ગયો વહેલેરો. આજ ભાઈ પણ મમ્મી ભેગો વહેલો ઉઠી ગયો, કેમ કે ખબર નહીં કે ભાઈને શું થયું. પણ આજે ભાઈ વહેલો ઉઠી જ ગયો. તો આપણે ભૂકી લઈ લીધી, ચામાં નાખી દો. હવે ખાંડ પણ આપણે નાખશું. આપણે મીઠો ચા કરીએ એટલે આપણે ખાંડ નાખવી જ પડશે. આજે
જો ભાઈ પણ ઉઠી ગયો મમ્મી ભેગો ને અત્યારે તો તડકો નીકળી ગયો, અત્યારે મેં નથી. આપણે હવે ખાંડ પર લઈ લીધી. તમે કોઈ ચા પીવો હોય તો અમારા ઘરે આવજો, ચા પીવો હું તમને બનાવીને દઈ દઈશ. હવે ચા ઉકળે ત્યાં સુધી આપણે જો ચા ઉકળવાનું છે. હવે ત્યાં સુધી આપણે દૂધ લઈ આવીએ ફ્રીજમાંથી. ને અત્યારે તો તડકો આવી ગયો, અત્યારે પાછી ગરમી હતી સવારે એટલી થઈ ગઈ. આ જોઈ શકો છો અત્યારે હતો એટલો તડકો પાછો થઈ ગયો. અત્યારે એવું લાગતું નથી કે મેં વરસો તો પણ મેં આવ્યો હતો. હવે આપણે હાલો દૂધ લઈ લઈએ પછી ચા બની જાય. મમ્મી હવે જો મોં ધોઈ લીધું. હવે આપણે ચા ઉકળી ગયો એટલી વારમાં તો. થોડોક વહેલો ઉકળી ગયો આજે. અને થોડોક વહેલો ઉકળી ગયો, ખબર નહીં કેમ વહેલો ઉકળી ગયો હોય. થોડોક વહેલો ઉકળી ગયો આપણે દૂધ નાખી દઈએ. હવે જો આપણે ચા દૂધ રાખી દીધું. હવે આપણે અડાડીને લઈને બેસી ગયા અને ચા ફૂલ ઉકળી જાય ચાખી લઈએ પછી મમ્મીને દઈ દઈએ. વંશને બહાર સાદું પીવા તો એને પણ આપણે દઈ દઈશું. હવે આપણે જો શામાં દૂધ નાખી દીધું ને શા ઉકળી ગયો ને તૈયાર થઈ ગયો શા. મમ્મીએ પી લીધો ને ભાઈએ દૂધ ચા પી લીધા. હવે આપણે ઠામ ઉટકી આવીએ. શા તો થઈ ગયું તો એને પી લીધો. હવે આપણે ઠામને ઉટકી આવીએ પાછા મળીએ. અત્યારે જો 6 વાગી ગયા ને પપ્પા છે એ ભીહું લઈને આવતા રહ્યા ને પપ્પાને હમણાં કળ દુખે. તે મમ્મી અત્યારે જો એક ગાયને ને ભીંને દોવી દે. અત્યારે ગાયને દોવે મમ્મી તો તમને બધાને બતાડીએ. જો ગાયને ખડ ખાવા મૂકી દીધું ને સોનું પાસે ઉભાડી દીધી ને મમ્મી જો આગળ દોવા બેસી ગયા. મમ્મી મજા આવે તમને ગાય દોવામાં? મમ્મીએ છે ને ભેંસને ગાયને દોવી લીધા ને ખીચડી થઈ ગઈ ને હવે લોટલા કરે. મમ્મી મજા આવી ને દોવામાં? તા મમ્મીને ગમે વસ્તુ હોય ને બધી મજા જ આવે. ને લોટલા હવે 5 કરવાના હે. તે
2 થઈ ગયા, ત્રીજો અહીંયા ચડે ને ચોથો કરો. હવે 1 કરવાનો હે. કરી લે એટલે પછી હમણાં પપ્પા ભીનું દવેલી હે, બસ દૂધ દેવા જવાનું હે મમ્મીને. તો હવે આપણે આ વિડીયોને અહીંયા પૂરો કરીએ. તમને અમારો વિડીયો કેવો લાગ્યો? અમારા વિડીયોને લાઈક ને સબસ્ક્રાઈબ કરજો. અને જો તમે અમારા ચેનલમાં નવા હોય તો અમારા વિડીયોને સબસ્ક્રાઈબ કરજો, તો લાઈક પણ કરજો. તો અત્યારે આપણે આ વિડીયોને અહીંયા પૂરો કરીએ. કાલે પાછા આપણા નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી આવજો. ટાટા બાય બાય, સી યુ. અને હા, એક વાત કહેવાની છે. આપણે હમણાં કીધું હતું કે આપણે 235 કે સબસ્ક્રાઈબર થઈ ગયા છે. તો આજે મેં જ્યારે જોયું ત્યારે મને વિશ્વાસ નહોતો થતો કે હમણાં 1 દી કે 2 દી પહેલાં મેં કીધું હતું કે 35 સબસ્ક્રાઈબર થયા. અત્યારે 254 સબસ્ક્રાઈબર થઈ ગયા. તમારા બધાના પ્રોત્સાહન માટે એટલા બધા અમારા સબસ્ક્રાઈબર થઈ ગયા છે. તો આટલું જ પ્રોત્સાહન અમે આગળ જતાં પણ અમે દેતા રહેજો, એટલે અમારે વહેલા 1000 સબસ્ક્રાઈબર થઈ જાય. આવજો, આપણે વિડીયોને પૂરો કરીએ.